તો અત્યારે હું મારા ગામ ગારિયાધાર આવી ગયો છું, જસ્ટ હજી પહોંચ્યો છું અને હજી મેં મોઢું નથી ધોયું. મારી ગાડી ઓલપા મેં મેકી દીધી છે. આવડા મારું મેઇન ઘર છે આવડા. હવે આપણે અહીંથી એન્ટ્રી લેવી. અત્યારે આવડા મેઇન મકાન આપણે ભાડે આપી દીધેલું છે. બાકી અહીં આપણા બેઠા છે બધા જ. આપણા જીજુ છે, આપણા મમ્મી, એને અત્યારે ટાંગામાં વગાડી દીધું છે કંઈક. મીરાબેન, પપ્પા બેઠા, આપણા ગૌડા માડી મોટા બેન, આપણા ભાઈ, આપણા આકાશભાઈ જે બાપ બનવાના છે અને આપણે કાકા બનવાના છીએ. તો આ છે મારું મકાન આવડું ને આવડી અત્યારનું નોખી. મારા દીકરાને લાઈક કરો એમ કયો. લાઈટ આપી જો. ઓલો જેનિસ નથી કેતો એને જો લાઈક આપો એમ કહેજો. આમ કરી દો, આમ 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 કરી દો, આમ આમ કરો, આમ એમ કયો મારા દીકરાને લાઈક આપી દો. લાઈક લાઈક હા આમ જો આમ અંગૂઠો કરજો. મારા દીકરાને લાઈક આપી દો. બોલો તો. મારા દીકરાને લાઈક આપી દો. આમ અંગૂઠો કરી. હા આમ અંગૂઠો કરજો. હા હા તમે કયો એમ કયો મારા દીકરાને લાઈક આપી દો. એમ પછી તમે જેમ બોલો એમ મારા દીકરાને તો એમ લાઈક કયો આપો એમ. મારા દીકરાને છોડી આપી દો. એમ કયો. તો ગુડ મોર્નિંગ ગાઈઝ. અત્યારે હું છું ગારિયાધાર મારા ગામમાં અને આજે સવારે મેં એવું ફીલ કર્યું છે જે મેં સુરતમાં ક્યારેય નથી કર્યું. આજે મારી ઊંઘ વગર અલાર્મે 5:30-6 વાગે ઉઠી ગઈ હતી અને ફિલિંગ એટલી બેટર આવે છે. શ્વાસ અહીંનો એટલો ક્લિયર છે ને, વાત જવા દો. અહીંનો ઓક્સિજનની કાંઈ વાત જ નથી. આવડા મારું ઘર છે અને અહીંથી વલ્પા વનિષાબેન છે. અહીંયા બધા જો રાંધે છે અત્યારના પોરમાં. અહીંયા પાણી ગરમ થાય છે. પટેલ બ્રશ કરે છે, વલ્પા કાવ્યાની બધાય છે. અહીંયા અત્યારે ગાડી પાર્કિંગ કરી નાખી છે. બાકી હવે ઘડીક વર્કઆઉટ કરવી અને તમને ખબર જ છે આપણી બોડી કેવી છે, થોડું ઘણું ફ્લેક્સ મારવી. બાકી બધા જ અહીંયા જે સૂતા છે સવારમાં. ફિલિંગ બહુ બેટર આવે છે, એમાં કાંઈ ઘટાય નહીં. અને એમાંય તેને મારા ઇંગ્લિશના શબ્દો થોડા ઘણા વાંકા ચૂકા હોય ને તો તમે તારે મને કોમેન્ટ કરી દેજો કે ભાઈ તમે આ ખોટો બોલ્યા હતા. મને ખોટો નહીં લાગે, કારણ કે હું 14 ભણેલો, તમને પણ ખબર છે. તો અમુક વાર બ્લોગિંગ ને એવું બધું કરતા હોય ને તો આપણને યાદ ન રહે. બાકી ખબર તો આમ મોટા ભાગની હોય જ ત્યારે. તો કાંઈ નહીં, એવી બાબતોમાં મને કોમેન્ટ કરતા રહેજો. તો મળીએ આપણા વર્કઆઉટમાં. મારા પટેલ તમને બે શબ્દો કે છે, તો યાદ કરી નાખો તારે. બોલો. આ જોવામાં બહુ આસાન છે પણ કરવું બહુ અઘરું છે, બરોબર ને? સમજી ગયા ને? એટલે 6 મહિનામાં બોડી નહીં બને, 4 વર્ષ તો મિનિમમ લાગશે જ.